સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે। ભારત સહિત વિશ્વના દરેક ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોના નવા મોડેલ સતત લોન્ચ થઈ રહ્યા છે। તેમને વધુ ઉપયોગી બનાવવા માટે કંપનીઓ કોમ્પેક્ટ અને નાની ઇલેક્ટ્રિક કારના મોડેલ લોન્ચ કરી રહી છે। આ કારણોસર માઇક્રો ઇવી સેગમેન્ટ પણ ઝડપથી વધી રહ્યો છે। ચીન આ મામલામાં ઘણું આગળ છે અને ચીનના માર્કેટમાં ઘણા માઇક્રો ઇવી મોડેલ સતત લોન્ચ થઈ રહ્યા છે। ચાઇનીઝ માર્કેટમાં ચાઇનીઝ સ્ટાર્ટઅપ કંપની શેન્ડોન લીચી ન્યૂ એનર્જી ટેકનોલોજીએ લીચી A01 નામની માઇક્રો 2 સીટર કાર રજૂ કરી છે। આ કાર દેખાવમાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે। 4x2 ઇલેક્ટ્રિક કારની જેમ લીચી A01 કારમાં 2 સીટ છે અને બંને સીટો એકદમ આરામદાયક છે। લીચી A01 બે ટ્રીમ લેવલની પસંદગીમાં ઓફર કરવામાં આવી છે। લીચી A01 ફ્રેમલેસ બોડી, CNC મોલ્ડ, મેકફેરસન ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, 4 વ્હીલ ડિસ્ક બ્રેક અને મૂવેબલ ફ્રેમલેસ ડોર વગેરેની સહિતની ઇન્ટિગ્રેટેડ એડવાન્સ ટેકનોલોજી આપવામાં આવી છે। લીચી A01 એક લક્ઝરી 2 સીટવાળું ઇલેક્ટ્રિક વાહન છે જે શહેરમાં રહેતા યુવા દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે। કારમાં સુપર વાઇડ વ્હીલ આર્ચ, બ્લેક ફ્રન્ટમાં મોટી ક્રોમ ગ્રીલ, વિન્ડશીલ્ડની નીચે સ્લીક હેડલાઇટ્સ, વિશાળ મિરર્સ અને સ્પોર્ટી 6 સ્પોર્ટ મેટ ગ્રે એલોય સાથે કાર ખૂબ જ સરસ લાગે છે। કારની પાછળનું વ્હીલ આર્ચ બ્લેક છે। આ સિવાય કારના પાછળના ભાગમાં સામાન સ્ટોર કરવા માટે રેક પણ આપવામાં આવી છે અને સૌથી સારી વાત તો એ છે કે છત પર એક મોટી વિન્ડ પણ છે। કારની પાછળની બાજુએ નાની વિન્ડો, પાછળના પહોળા ટાયર અને સામાન અથવા બેબી ગિયર માટે પૂરતી જગ્યા આપવામાં આવી છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ નાની કારમાં 4.5 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર લગાડવામાં આવી છે। તમે લીચી A01 ઇલેક્ટ્રિક કારને 50 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો। લીચી A01 પાસે 48 વોલ્ટ લેડ એસિડ જેલ બેટરી છે। તેને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને તમે તેને 150 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ લઈ શકો છો। લીચી A01 ઇલેક્ટ્રિક કારની લંબાઈ 88 ઇંચ, પહોળાઈ 55 ઇંચ અને ઊંચાઈ 64 ઇંચ છે। આ સિવાય આ કારનું વ્હીલબેઝ 61 ઇંચ અને વજન 700 કિલોગ્રામ છે। ફીચર્સની વાત કરીએ તો આ કારમાં પાવર વિન્ડો, સેન્ટર લોકિંગ, રિમોટ કંટ્રોલ, ઇન્ટેલિજન્ટ બેટરી ચાર્જર, 7 ઇંચ સ્માર્ટ ડિસ્પ્લે સ્ક્રીન, ફ્રન્ટ ગ્લાસ ડબલ વાઇપર, રિવર્સ ઇમેજ, MP3 મ્યુઝિક પ્લેયર, USB પોર્ટ, રિવર્સ કેમેરા, એર કન્ડિશનિંગ અને 3 પોઈન્ટ સેફ્ટી બેલ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે। આ કારનું ઇન્ટિરિયર પણ અદ્ભુત છે। જો કે પ્લાસ્ટિકની બનેલી સ્ટીયરિંગ કોલમ બહુ સલામત લાગતી નથી। કારના સેન્ટર કન્સોલની સ્ક્રીન ફોર્ડની નવી એસ્કોર્ટ કરતાં મોટી છે અને તેમાં USB પોર્ટ પણ છે। તેમાં ડ્યુઅલ ટોન સીટો પણ છે। આ મિની ઇલેક્ટ્રિક કાર લોન્ચ થતાં જ તે ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનો ખિતાબ હાંસલ કરશે। એવું માનવામાં આવે છે કે આ કાર મહિન્દ્રા અને ટાટાની ઇલેક્ટ્રિક કાર સાથે સીધી ટક્કર આપશે। લીચી A01 ઇલેક્ટ્રિક કાર $7,000 ખરીદી શકાય છે। જો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આ કાર 5 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે। કારની કિંમતના આક્રમણ રાખવા પાછળનું મુખ્ય કારણ કંપની એવા ગ્રાહકોને ટાર્ગેટ કરી રહી છે જેઓ તેમની રોજિંદગી જરૂરિયાતો માટે સસ્તું વિકલ્પ શોધી રહ્યા છે। આ કારને ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે અને તેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે। જો કે ભારતમાં પણ તમને માઇક્રો ઇવી હેચબેકનો વિકલ્પ મળે જ છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ ઇવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।